હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો મસ્ત સવાર વળી ગઈ આપણી અને હવે આપણે ઓફિસ જવાનો પ્લાન કરશું. એ પહેલાં જો અહીંયા સર્વિસ આવી ગયા છે, કામ કરવા ટટર ચાલુ કરી દીધું છે. અને આજનું કંઈક વેધર છે, થોડુંક વાદળછાયું વાતાવરણવાળું. વરસાદના અંજાણ દેખાય છે. વરસાદ કંઈ આવતો નથી ભાઈ, વરસાદ કંઈ આવતો નથી. તો એક મસ્ત સુવિચાર છે આજે કે છૂટું મેલા પછી ત્યાં બહુ અવાજ આવતો હતો, એટલે અહીંયા આવતો રહ્યો. અવાજ આવતો હતો ને એટલે બહુ ત્યાં કે સુવિચાર એ હતો કે છૂટું મેલા પછી જો એ આપણી આજુબાજુમાં હોય ને તો સમજી લેવાનું એ આપણું, બાકી આપણું નહીં. એટલે હંમેશાની માટે કોઈ પણ માણસ હોય, કોઈ પણ પ્રાણી હોય, એની પાસે તમે વ્યક્તિ કરો અને તમે એને છૂટું મેળવી દો ને, અને છતાંય જો આપણી આજુબાજુમાં રહેતું હોય ને તો જ સમજવાનું કે એ આપણું ન કરીએ આપણું નહીં. એનું ખાસ અને લાઈવ ઉદાહરણ આપણી પાસે છે. એટલે બહુ મસ્ત સુવિચાર છે અત્યારે. તો ચાલો આપણે જો એને મસ્ત ભગવાનની દીવાબત્તી થઈ ગઈ, હનુમાન ચાલીસા અને ભગવદ્ ગીતા વચાઈ ગઈ છે. આપણે રેલીનો નિયમ છે, તમે બધા પણ હનુમાન ચાલીસા હોય તો હનુમાન ચાલીસા, ભગવદ્ ગીતા હોય તો ભગવદ્ ગીતા, ન હોય તો લઈ લેજો અને બધા વાંચજો. એમાંથી બધું શીખવા મળે. થોડું આપણને એમ થાય કે નાના બધું આ છે જીવનમાં, આવી વસ્તુ આપણે જરૂરી છે એમ. તો ચાલો આપણે જાશું હવે ઓફિસ બાજુ. આ બાજુ મસ્ત, આ બાજુ તો પ્રિય. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, ક્યાં બાત. તો ચાલો જાશું આપણે ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો ચાલો મળીએ કાલે નહીં આજે. કાલે આવડી જાય કે લોક કેમ પૂરો કરવાનો છે, તો શરૂઆત કરી છે. કાલે ક્યાં કરવાની, આજે ને આજે. તો ઓફિસે જઈને મળશું નવા બ્લોગમાં. હવે ધીમે ધીમે આપણે તેજી આવતી જાય છે, એટલે ઓફિસના બ્લોગ આવતા નથી. કામકાજ હોય એટલે ઓફિસનો બ્લોગ ઉતારતો નથી. તો ત્યાં જઈને ચાલો મળીએ. કેવું કબૂતર આવી ગયું છે, બેઠી બેસી ગયું છે અહીંયા સાયા નહીં રહી તે તડકાનું. આખો દિવસ સામેના મકાને હોય, પછી અમારે અત્યારે અહીંયા સાયો આવે એટલે અહીંયા બી આવે. નવરાત્રિનો માલ આવ્યો છે બનાવવા. તો સ્ટોન ટાંકવા નવરાત્રિ ટુકડી આવે છે, એટલે સ્ટોન ટાંકવામાં ચોલી આવી ગઈ છે. પછી આની ચોલી બનશે. એટલે એટલું અગાઉ સુરતવાળા ધ્યાન રાખે અને વહેલી તકે સુરતમાં બધાને ચણિયા ચોળી મળી જાય એવું આયોજન ગોઠવેલ છે. અહીંયા તો ભગવાનની વાઈટું કરી નાખી ભાભી આજ મસ્તની. કોને વાઈટું કરતા આવડે, અમુકને જે વાઈટું કરતા ન આવડતી હોય જો. બાકી આમાં કેમ એક નંબર ઘટે કાંઈ, જોરદાર વાઈટું કાંઈ મસ્ત. અને આજે છે ને વરસાદી વાતાવરણ થઈ ગયું છે બહાર, જોરદારનું. જો આવા વાદળા હોય ને એટલે વરસાદ આવવાનું અંજાણ રહીએ, પણ આવા હોય તો. અત્યારે તો આવા છે ચારે બાજુ, એટલે 99% વરસાદ આવશે એવું લાગે. કલર એક નંબર છે ચોલીનો, બીજું કંઈ નહીં. અહીંયા સેમ્પલ છે, અને સેમ્પલ જોઈ જઈને સાડી બનાવવાની છે. પહેરી દીધી ચાલુ ચોલી બનાવવાનું, સાડી આવડી જાય છે. તો તમારે જોયા જ કરવું જોઈએ ને વારે વારે. હા, એક કરી લે પછી આમ હરખું આવે એમ કરાય.
ઘરે આવ્યો ને ચકાચક આઈટમ બને છે આજે જોરદાર, એમાં કંઈ ઘટે જ નહીં, 1 નંબર આઈટમ બને. જો હું તમને બતાવું. ઢોકળા, લસણવાળી ચટણી, અને અહીંયા ઢોકળા બનવાનું ચાલુ થઈ ગયું હોય ધીમે ધીમે. તમારે હમણાં ઢોકળા બની જાય 1 નંબર જોરદાર, કંઈ ઘટશે નહીં હવે. આમાં એક બાજુ સનસેટ થાય છે. વાહ ભાઈ વાહ. છોકરા જો અમારી શેરીમાં જે આ તો ઓછા છે, અહીંયા તમારે આ કંઈ કોઈ દેખાતા નથી. બાકી આમ જો આ છોકરા રમે. હમણાં તો વેકેશન પડી ગયું, 5 તો માંડ વાગતા છે છોકરાઓને. છૂટીને સીધી સાયકલ. અને અમારે સપ્તાહ પૂરી થઈ ગઈ છે 2 દિવસથી, એટલે રાતે શાંત છે વાતાવરણ. સપ્તાહ પૂરી થઈ ગઈ ને એમાં બહુ કંઈ તકલીફ છે નહીં. હાવ એટલે હાવ નેચરલ શાંતિ વાતાવરણ છે. અને ઢોકળા બની ગયા છે. જોઈએ હવે કેવાક છે, ટેસ્ટિંગ કરવા જોઈએ પહેલી વારમાં. તો કંઈક જામે એવું લાગે છે. જોઈએ હવે શું છે આયોજન. મહેમાન હતા, મહેમાન હવે ધીમે ધીમે ઘર બાજુ પ્રસ્થાન કર્યું છે. ગુલાભાઈ જો વાયસીટી રમવાનું ચાલુ કર્યું, ધીમે ધીમે ટાટર પાડ્યું હોય. ખુરશીને એવું હકેલી લઈ હવે. મને ગાડી મૂકી છે અહીંયા, મારી ગાડી પડી છે ને બાજુમાં ગાડી ક્યાંક મૂકી છે, એટલે વાંધો નથી. આપણે જો કે બાજુ વ્યવહાર સારો હોય એટલે નકર કંઈક તકલીફ પડી જાય. આવ્યા કે નહીં હજી? કેમ ને આવ્યા નહીં? આવ્યા તો ખરા. ભાઈ આવ્યા હે. અહીં ત્યાં ગાડી પીડી દેવો સ્ટ્રેટ. અચ્છા, સ્ટ્રેટ ત્યાં મૂકી છે ગાડી. આમ નકર અહીં અમારે હે ને આજુબાજુવાળા મૂકવા નથી દેતા, પણ અમારે એમ સારું છે, વાંધો નથી. બધા હપેલા છે માણસો, એટલે મૂકવા દે. વાળા જુવાનને છે ને નીંદર આવતી હતી ને, એટલે અગાઉ વૈયા ગયા. નકરાજી ઘડીક બે હાથ, પણ એ ભાઈને આવતી હતી નીંદર. સવાર જવાનું ભણવા, પછી ઉઠે નહીં, એટલે અગાઉ વૈયા ગયા છે. હું વહીવટ કરો હવે? સિંહાસન લઈ લો ને બહાર. હવે મહેમાન વૈયા ગયા તો હાલે, ધીમે ધીમે હાલો. ઓલો સિંહ પતાવી દે મૂકવા, મૂકવા છે ને થોડોક એ પતાવી દે ને પૂરું કરી દે. હાલ ક્યાં એ તો લેતા ગયા હોય ને એટલો અધૂરી હતો. સીધો તો બે આડા સોફા સિંગલ નામ તો નહીં, આમાં ડબલ નામ બે તું બહાર જોઈએ. આમ હા રેડ એટલે ટાઈમ ખાતો જાય પણ નીંદર આવવાની થતી નથી. એટલે હું બીજેશ ભાઈ બે જાય આવીને બાલ્કનીમાં જમાવી છે. ઠંડુ પાણી પીવાનું છે. હવે પાણી હોય તો સારું છે તો ખરા. મેં એટલે મૂકું તો કહું યાદ નથી પાણી. લે કેવું છે? ઠંડુ છો? લાય હું એકાદો ઘૂંટડો મારી લો. અમારી બેઠક શીખાઈ ગઈ. 11 વાગ્યા છે. 11 વાગ્યા વહેલી બેઠક શીખાઈ ગઈ છે. હવે કૂવાનો પ્લાન કરી ખુરશી ને બધું લઈ લઈએ અંદર.
પાણીની બોટલ ભેગી ને ભેગી જોઈએ મારે. રેડી. પાણીની બોટલ અહીં રાખજો એટલે હું સૂતો હોય ને તો મારે તરત લેવા થાય પાણીની બોટલ. તો જો મારે વોચમેન અત્યારે ગેટ બંધ કરે છે તો લાઈવ બતાવું તમને હું. એટલો કરી નાખે કાયમિકને માટે. થોડોક ખુલ્લો રહે એ આગળ બંધ કરી દે. એટલે આવી રીતે અમારે વોચમેનનું કાયમિકનું રૂટિન કાર્યક્રમ છે. તો ચાલો આપણે આ વ્લોગને એન્ડ કરી દઈશું અને મળશું કાલે નવા વ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. બાય બાય.